મિત્રો SYBA પેપર નંબર 10 નું પ્રકરણ નંબર 4 જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 3 ની ચર્ચા પછી પ્રકરણ નંબર 4 જે છે એ આપણે હવે જોવા છીએ. પ્રકરણ નંબર 4 માં આપણે જે ચર્ચાઓ કરવાના છીએ, સ્વતંત્ર ભારતમાં સ્ત્રીઓનો રાજકીય દરજ્જો. સ્વતંત્ર ભારતમાં સ્ત્રીઓનો રાજકીય દરજ્જો. એની અંદર આપણે જે ભણવાના છીએ એની પહેલા વાત કરતો પછી આપણે ડિટેલ મુદ્દાઓ સાથે જે છે એ બધી ચર્ચાઓ કરવાના છીએ. સ્ત્રીના રાજકીય દરજ્જાનો અર્થ. સ્વતંત્ર ભારતમાં સ્ત્રીનો રાજકીય દરજ્જો, એમાં અ અને બ જે છે એની અંદર આપેલા છે, આપણે ભણવાના છીએ. સ્ત્રીઓનું રાજકીય સહભાગીપણું, મતદાન અને ઉમેદવારી. બ રાજકીય પ્રક્રિયાઓ પર સ્ત્રીઓનો પ્રભાવ, સત્તા સ્થાનોની પ્રાપ્તિ અને એમાં એની ભૂમિકા. સ્ત્રીઓનો રાજકીય દરજ્જો અને એના અવરોધક પરિબળો. આટલી વાત જે છે એ આપણે આ માં કરવાના છે. મિત્રો, હું આ રાજકીય મુદ્દાની જ્યારે ચર્ચા કરતો હોઉં ત્યારે મારે કેટલાક ભૂતકાલીન ઘટનાઓ જે છે એ ઘટનાઓને તમારી સાથે જે છે એ શેર કરવાનું મન થાય છે. સ્વતંત્રતાની જે મૂવમેન્ટ ચાલતી હતી ભારતમાં, મને ખબર નથી કે તમે સ્વતંત્રતાની મૂવમેન્ટ થી પરિચિત છો, ઇતિહાસમાં વાંચો છો, અથવા તમે ગાંધીજી કે સુભાષચંદ્ર બોઝને વાંચેલા છે. એની અપેક્ષાઓ અત્યારે નથી રાખી રહ્યો તમારી પાસે કે તમે વાંચતા જ નહીં જ હો અથવા વાંચેલું નહીં જ હોય હું માનીને ચાલું છું. પણ એ સમયના જે રાજકીય ક્રાંતિકારીઓ હતા, એ ક્રાંતિકારીઓની સાથે પણ કેટલીક સ્ત્રીઓ જોડાણ. સ્વતંત્રતાની લડાઈમાં સ્ત્રીઓ પણ સામેલ હતી. એ સમયના જુદા જુદા પક્ષો જે સ્વતંત્રતાની લડાઈ કરતા હતા, એ લડાઈમાં સ્ત્રીઓની ભૂમિકા હતી. સુભાષચંદ્ર બોઝની સાથે કે મહાત્મા ગાંધીજીની સાથે, જો આની બંનેની તમે સ્ટોરી વાંચો અથવા તમે શોધો ગૂગલ ઉપરથી, હું તમને હજી પણ કહું છું કે તમારે બુકો લેવા જવાની જરૂર નથી. તમે ગૂગલને કહેશો એટલે તમને બધું આલી દેશે, પણ આપણે એ કરવું નથી. એ આપણી મોટી નબળાઈ છે કે આપણે એ વસ્તુ જાણવા માંગતા નથી. આપણે આપણું ગામ, આપણું ઘર અને આપણો ક્લાસ એનાથી આગળ વધવા માટેનું એક જે જોમ હોવું જોઈએ, એક જે જુસ્સો હોવો જોઈએ, એ જુસ્સો આપણામાં હજી જાગૃત થયો નથી. એટલે આવી બધી બાબતોમાં આપણે જે છે એ પડતા નથી. આપણે બહેનપણીઓ જોડે વાતો કરવામાંથી જ કદાચ નવરા નથી પડતા. સોરી, હું આપને કહું છું, પણ એ મારે કેવું પડે છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુઓ તમારે જાણવી પડશે. ભારત છોડો આંદોલનમાં સ્ત્રીઓની મહત્વ ભૂમિકા હતી. સ્વતંત્ર સંગ્રામમાં સ્ત્રીઓની મહત્વ ભૂમિકા હતી. અરે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ કરવી પડે. સ્ટેચ્યુ આપણે એના મૂકીએ છીએ, બાળક ને ખંભે પાછળ
પાછળ ટીંગાડીને જેણે યુદ્ધ લડ્યું. મિત્રો આપણે એને ભૂલી જઈશું. શાસન વ્યવસ્થા એ લોકોએ નહોતી સંભાળી હતી. રાજકીય વ્યવસ્થા એ લોકોએ નહોતી સંભાળી હતી. તો સારી રીતે સંભાળી. મિત્રો સ્વતંત્ર ભારતના સંગ્રામમાં અહીંયા જે બુકમાં લખ્યું છે એ બુકના શબ્દોને મારે જે છે તમને તમારી સાથે શેર કરવા છે, એટલા માટે હું કરું છું. મારી વાતો તો સાથે હશે જ, પણ બુકના શબ્દો પણ એટલા સ્ટ્રોંગ છે, મારે તમારી સાથે શેર કરવા પડે છે. ભારતના સ્વતંત્ર સંગ્રામમાં સ્ત્રીઓની ભજવેલી ભૂમિકા તેમના દરજ્જા પર મહત્વની અસરો પડી. સ્ત્રીઓ પડદામાંથી બહાર આવવા લાગી. સ્ત્રીઓમાં રાજકીય સભાનતા વિકસી. વિભિન્ન સ્ત્રીઓ સંગઠનો ઉદ્ભવ વિકાસ થયો. સ્ત્રીઓનો રાજકીય દરજ્જો ઊંચો આવવા લાગ્યો. સ્ત્રીઓ પોતાનામાં રહેલી શક્તિનો અનુભવ થયો અને પોતાના સ્થાન અંગે નવી દ્રષ્ટિ વિકસાવવા લાગી. સમાજ હવે સ્ત્રીઓને અબળા નહીં પણ સબળા માનવા લાગ્યો. તેવો ખ્યાલ સ્ત્રીઓના વિકાસમાં આવ્યો. સ્ત્રીઓના નેતૃત્વ શક્તિનો વિકાસ સાથે સ્ત્રીઓનો સંસ્થાકીય દરજ્જો પણ સુધારવા માંડ્યો. સ્ત્રી શિક્ષણને સ્વીકૃતિ મળવા. સ્ત્રી શિક્ષણની વાત કરું ત્યારે મારે કોને યાદ કરવા? કોને હું યાદ કરું? સાવિત્રીબાઈ ફૂલે, પ્રથમ મહિલા શિક્ષિકા. સ્ત્રી શિક્ષણના હિમાયતી. તમે જે શિક્ષણ લો છો આજે એના ગુરુ છે. મને બહુ 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 બધું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રી શિક્ષણની હિમાયત કરેલી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નાનપણથી સ્ત્રી શિક્ષણની હિમાયત કરેલી. એમના ઘરમાં જે બહેનો હતી એ ભણે એના માટે અસંખ્ય પ્રયાસ એમને કરેલા. અને એની સાથે એ જ સમયમાં પણ જ્યારે પણ એમની જન્મતિથિ અથવા મૃત્યુતિથિ હોય છે, આઈ ડોન્ટ નો, મને નથી ખબર કે કોઈ બહેને આવીને કીધું કે ચલો આજે હું ભણું છું, એ સાવિત્રીબાઈ ફૂલેના કારણે ભણું છું, આજે એની આપણી જન્મ જયંતિ અથવા પુણ્યતિથિ ઉજવીએ. અરે મિત્રો, તમને દિવસ પણ યાદ નહીં. 100% કહી શકું કે તમે જે ભણો છો એની પાછળ એ વ્યક્તિ, એ સ્ત્રીનું યોગદાન છે. આજે તમે ક્લાસમાં આવી શકો છો, પણ તમે એને ઉજવવા, એ ડે ને ઉજવવા માટે તત્પર ન. તમને ગુલાબ ડે યાદ આવે છે, તમને રોઝ ડે યાદ આવે છે, તમને વેલેન્ટાઇન ડે યાદ આવે છે, પણ તમને જે સ્ત્રીએ શિક્ષણ માટે તૈયાર કર્યા, શિક્ષણ માટે લોકોને બહાર જાગૃત કર્યા, એ સ્ત્રીનો દિવસ ઉજવવો. મારા 15 વર્ષના શૈક્ષણિક કાર્યક્રમ દરમિયાન હજી પણ મને કોઈ કોલેજમાંથી કોઈ છોકરીઓ કહેવા નથી સાવિત્રીબાઈ ફૂલેનો આજે દિવસ ઉજવ્યો. તો તમારે કરતા બીજા લોકો સારા, જે બાબા સાહેબ આંબેડકરે જેના માટે જે વસ્તુ કરી એ લોકો જય ભીમ બોલે છે. એસસી જાતિના લોકો પોતે એકબીજાને મળે છે ને તો જય ભીમ બોલે છે, પ્રાઉડ ફીલ કરે છે, જય ભીમ. આપણે તમને થશે કે હું તમારી ઉપર વધુ વાત કરી રહ્યો છું, પણ મારે એક એવા સમાજ વ્યવસ્થાની સાથે ભણાવતા એક એવા સમાજ વ્યવસ્થાને તૈયાર કરવો છે. મારા વિસ્તારના બહેનોને એક એવી એક તૈયાર કરવી છે કે જેમાં કંઈક હું કહી શકું કે યસ, મારા વિસ્તારના કદાચ મારા શબ્દોથી કદાચ હું આ વસ્તુ કરી શકીશ, ફિઝિકલી ત્યાં નહીં આવું, કદાચ મારા શબ્દો જે છે તમને લાગશે, તો પણ કદાચ 5% તમારામાં સુધારો આવશે. 5%. 5 બહેનો બહાર આવશે, 5 બહેનો કંઈક સારું કામ કરશે, 5 બહેનો કંઈક સારી પોસ્ટ કરશે. તો
તો આવું એક ભૂતકાલીન સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓનું રાજકીય પ્રદાન જે છે એ જોવા મળ્યું. માનનીય શ્રી ઇન્દિરા ગાંધીને પણ હું અત્યારે યાદ કરીશ. મિત્રો, બહાદુર લેડી તરીકે, બ્રેવ, રાજકીય કારકિર્દીમાં ઇન્દિરા ગાંધી બ્રેવ લેડી તરીકે. હવે એવું નહીં કહેતા કે ઇન્દિરા ગાંધીને અમે નહીં ઓળખતા. ઇન્દિરા ગાંધીના યુટ્યુબમાં પ્રસંગો અથવા વિડીયો તમને જોવા મળશે જેમની હત્યા થયેલી. શાસનકાળ દરમિયાન ઘણી બધી વસ્તુઓ એને ભોગવવી પડી હતી. હું એવું નથી કહેતો કે સંપૂર્ણ સક્સેસ ગયા હતા, પણ એમને રાજકીય રીતે સ્થાન ઊંચું. બેનજીર ભુટ્ટો, ઇન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ, બધા સ્ત્રી છે એનો રાજકીય દરજ્જો મારે યાદ કરવો પડે. મમતા બેનર્જી, દીદી, અમ્મા, અહીંયા દીદી અને વા અમ્મા. અમ્મા એટલે કોણ? માયાવતી. મિત્રો, એ બધાને આપણે યાદ કરવું. રાજકીય દરજ્જાની જ્યારે આપણે વાત કરીએ છીએ, સ્વતંત્ર ભારત અને સ્વતંત્ર ભારત પહેલા આ બે રાજકીય દરજ્જાની જ્યારે હું વાત કરતો હોઉં ત્યારે મારે આ બધા જ જે મહાનુભાવો છે એ બધા જ મહાનુભાવોને ક્યાંક ને ક્યાંક જે છે મારી વાતમાં લાવવા, અથવા એ આવી જ જાય છે. લાવું ન તો વાત અલગ છે, પણ એ આવી જાય છે. આપણે એ વાતને પછી આગળ વધારશું. અત્યારે સ્ત્રીના રાજકીય દરજ્જાનો અર્થ, રાજકીય દરજ્જો એટલે શું એની આપણે જે છે વાત કરશું. સ્ત્રીઓ દરજ્જા વિષયક સમિતિના અહેવાલમાં સ્ત્રીના રાજકીય દરજ્જાને સત્તાનું ઘડતર કરવામાં અને સત્તાની સહભાગી બનવામાં સ્ત્રીઓ દ્વારા ભોગવવામાં આવતી સમાનતા અને સ્વતંત્રતાની માત્રા તેમજ આ ભૂમિકાને સમાજમાં અપાવતા મહત્વ તરીકે પરિભાષિત કરવામાં આવ્યું છે. મતદાન અને ઉમેદવારીની બાબતમાં સ્ત્રીઓનું રાજકીય સહભાગીપણું, રાજકીય વલણો તથા રાજકીય પ્રક્રિયાઓ પર સ્ત્રીઓનો પ્રભાવ સ્ત્રીના રાજકીય દરજ્જાનું સૂચિત કરે છે. તે જ રીતે સ્ત્રીની આ ભૂમિકાનું સમાજમાં મહત્વ તેના રાજકીય દરજ્જાને સૂચિત કરે છે. તો આખા સેન્ટેન્સ, આખા એક વિષયમાં, આખા એવા વાક્યમાં જો એનાલિસિસ કરું કે ભાઈ આ વસ્તુ ક્યાં ફિટ બેઠી. સત્તામાં સહભાગી, મતદાનમાં સહભાગી, રાજકીય પ્રક્રિયામાં સહભાગી, એ જે ઘટના બને છે એ ઘટનાને સ્ત્રીઓની રાજકીય દરજ્જો, સ્ત્રીઓનો રાજકીય દરજ્જો કહેવાય. સ્વતંત્ર ભારતમાં સ્ત્રીનો રાજકીય દરજ્જો કેવો હતો? તો કે ભારતીય સમાજમાં સ્ત્રીને કોઈ રાજકીય અધિકાર કે જાહેર જીવનનો અધિકાર નહોતો. તેનું સ્થાન ઘરની ચાર દિવાલ પૂરતું સીમિત હતું. બ્રિટિશ અમલ દરમિયાન સુધારણા અને સ્વતંત્ર ચળવળની પ્રક્રિયાથી સ્ત્રી ઘરની બહાર નીકળવા. મિત્રો, અંગ્રેજી શાસન દરમિયાન સ્ત્રીઓ બહાર નીકળી. અંગ્રેજી શાસને કેટલાક કાયદાઓ એવા લાવ્યા, કેટલાક સુધારણા એવા લાવ્યા કાયદાકીય, જે સ્ત્રીઓ માટે સારા હતા. સ્વતંત્ર ભારતમાં
સ્ત્રીની રાજકીય સહભાગીપણું અને રાજકીય પ્રક્રિયા પર સ્ત્રીઓના પ્રભાવ દ્વારા સ્ત્રીઓનું રાજકીય દરજ્જાનું ચિત્ર જે છે એ મેળવી શકાય છે. એમાં કેટલાક મુદ્દાઓ જે છે આપણને આપેલા છે. મતદાનમાં સ્ત્રીઓનું સહભાગીપણું જે છે અત્યારે જોઈ શકીએ છીએ. ઉમેદવારીમાં સ્ત્રીઓનું સહભાગીપણું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં, રાજકીય પ્રક્રિયાઓ પર સ્ત્રીઓનો પ્રભાવ, સત્તાની પ્રાપ્તિ, તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત છે, નગર પંચાયત છે, મહાનગરપાલિકા છે, વિધાનસભા છે, રાજ્યસભા છે, એ બધી જગ્યાએ જે સત્તા જે છે એ સત્તાની પ્રાપ્તિ સ્ત્રીઓને થઈ, એ સત્તા સ્થાનોની પ્રાપ્તિ, રાજકીય પ્રક્રિયામાં જે છે સ્ત્રીઓની ભૂમિકા. હું અહીંયા પહેલા કેટલાક બુકના મુદ્દાઓ જે છે એની પર વાત કરી રહ્યો છું. પછી આનું જે છે વિશ્લેષણ આપણી સાથે કરવાનું છે. તુલનાત્મક અભ્યાસ, બુકનો અભ્યાસ અને વર્તમાન સમયમાં કરેલા અભ્યાસ, એટલે કે તુલનાત્મક અભ્યાસ જે છે હું આપની સાથે ચર્ચામાં કરવાનો છું. રાજકીય પ્રક્રિયાઓમાં સ્ત્રીઓની ભૂમિકા, નારી વિકાસ અંગેની નીતિ કાર્યક્રમ ઘડવૈયા તરીકેની ભૂમિકા, હોદ્દેદાર અને પદાધિકારીની ભૂમિકા, શાસક તરીકેની ભૂમિકા, લોક પ્રતિનિધિ તરીકેની ભૂમિકા, ચૂંટણીમાં પ્રચારક તરીકેની ભૂમિકા. આવી કેટલી ભૂમિકાઓ સ્ત્રીઓએ રાજકીય પ્રક્રિયાઓમાં પણ આપેલી છે. મિત્રો, આ આટલી જે બાબત છે એ બાબતની જે મેં તમારી સાથે બુકની બાબતની મેં તમારી સાથે જે ચર્ચા કરી, એ ચર્ચાને જો આપણે વધુ વિગતે અથવા એ ચર્ચાને આપણે જો આપણા પોઈન્ટ ઓફ વ્યૂ થી, એટલે આપણા દ્રષ્ટિબિંદુથી મૂલવીએ, 2021 ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે એને મૂલવીએ. મેં મૂલવેલી જ છે, આગલા વિડીયોમાં મેં એની ચર્ચાઓ તમારી સાથે કરેલી જ છે. છતાં પણ હું અત્યારે ફરી પાછી એ ચર્ચા, જ્યારે રાજકીય મુદ્દાની વાત આવી છે ત્યારે હું ફરી પાછી એ ચર્ચા જો આપણી સાથે કરવા બેસું. 50% અનામત જે છે આપવામાં આવે, સ્ત્રીઓની રાજકીય ભાગીદારી વધે એટલા માટે બંધારણની અંદર સુધારા વધારા કરીને સ્પેશિયલ કાયદાઓ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને અન્ય ચૂંટણીઓમાં 35% 33% થી લઈને 50% સુધીનું સ્ત્રી અનામત જે છે એ કરવામાં આવે. યસ, હમણાં જ હજી થોડા સમય પહેલા ઇલેક્શન ગઈ મહાનગરપાલિકાઓની, એની અંદર વોર્ડ વાઇઝ 4 સીટો હોય, એ 4 સીટોમાં 2 સીટો અનામત સ્ત્રીઓ માટે રાખવામાં આવી, 2 સીટો અનામત પુરુષો માટે. દરેક પક્ષને આ નિયમને ફોલો કરવાનું ચૂંટણી પંચે કહે. એ જ રીતે તમારી ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે એ કરવામાં આવે, સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત ચૂંટણી કરવામાં આવે, આ જ રીતે એમાં પણ 50% જે છે અનામત આપવામાં આવે. પણ 50% અનામત આપ્યું, બેન ચૂંટાઈ ગયા, બેનની ચૂંટણી કરવામાં આવી, બેન ચૂંટાઈ પણ ગયા, એમને મત પણ મળ્યા, સારી લીડ પણ મળી. પછી શું? આ એક મોટો મુદ્દો છે. રાજકીય દરજ્જો પ્રાપ્ત થઈ, રાજકીય સત્તા પ્રાપ્ત થઈ એમને. પછી શું? ખરેખર એ રાજકીય સત્તા ભોગવશે? ખરેખર એ સક્રિય રાજકારણમાં ઇન્વોલ્વ થશે?
તો જવાબ બહુ દિલથી આપજો, ત્યારે તમારો જવાબ હશે ના, નોટ પોસિબલ. એ ખરેખર સક્રિય રાજકારણમાં રહેશે જ. મિત્રો, મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં મારા એક મિત્ર જે છે એ એક વોર્ડની અંદર વોર્ડ નંબર 11 રાજકોટમાં ઊભા હતા. લાઈવ લાઈવ વાત કરું છું, મને એમાં કહેવામાં કોઈ કોઈ પેલું નથી કે મને ન કહેવું જોઈએ આ વસ્તુ. વોર્ડ નંબર 11 માં ઊભા હતા. વોર્ડ નંબર 11 ની અંદર મારા પરમ મિત્ર ઊભા હતા, એટલે મારે એની સાથે જે છે સહયોગ કરવો. નાનપણના મિત્રો હોય અને ઇલેક્શન લડતા હોય, અને પાછા મારા અન્ય બિઝનેસ એટલે કે અન્ય ધંધા, મારા અન્ય કોલેજના ટ્રસ્ટી પણ છે. એટલે મારી નૈતિક જવાબદારી હતી કે મારે એમની સાથે જે છે એ પ્રચાર કાર્ય જે છે એ કરવું, અથવા એમને જે છે સપોર્ટ કરવો. એટલે સવારનું કાર્ય પૂરું થાય બહુ પછી હું એમની સાથે સપોર્ટ કરું. દરરોજની અમારી 10-15 મીટિંગો હોય, એ મીટિંગો અમે લોકો જે એરેન્જ કરેલું હોય, પ્લાનિંગ કરેલું હોય એ કરી, અને બંને જણા જે છે ગાડી લઈ જુદા જુદા વિસ્તારોમાં અમારી 10-15 મિનિટની મીટિંગ વિસ્તારો હોય જે મીટિંગ્સ હોય છે મીટિંગ લેતા હતા. એ ઉમેદવાર એસસી ના હતા, બીજા ઉમેદવાર પટેલ હતા, ઓપન હતા. ત્રીજા ઉમેદવાર બેન જે છે એ એસસીબીસી હતા, અને ચોથા ઉમેદવાર છે એ એસસીના. કાર્યાલયનું ઉદ્ઘાટન જે દી થયું તે દિવસે મેં આ બે બહેનોને જોયા. તો એ કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવે. પછીના 15 દિવસ સુધી લગભગ કન્ટિન્યુ એ કાર્યાલયની અંદર જવાનું ને લગભગ રાતના 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી ત્યાં રહેવાનું થતું હતું. પછીના 15 દિવસ સુધી, ઇન્ક્લુડિંગ ઇલેક્શનનો આગલો આગલો દિવસ ને એનો આગલો દિવસ, જ્યારે ઇલેક્શનના પડઘમ ચૂંટણીના પ્રચારો એકદમ શાંત થઈ જવાના હોય, અને વ્યક્તિગત જ્યારે આપણે મુલાકાત, ડોર ટુ ડોર મુલાકાત લેવાની હોય, એવા સંજોગો સુધી પણ મેં આ બહેનોને જોયા નહીં. રાજકોટ શહેરની લાસ્ટ ગયેલી ચૂંટણી મેં આ બહેનોને જોયા નહીં. ન તો કાર્યાલયનું પગથિયું ચડતા જોયા, ન તો મેં ઇલેક્શનની અંદર ક્યાંય પ્રચાર કરતા જોયા. એના બદલે એમના પરિવાર વાળા જે પુરુષ છે એ બધા હતા, શ્યોર બધા. મિત્રો, ધારો કે કદાચ આ બેન ચૂંટાઈ જાય, ચૂંટાઈ જાત, ચાલો ચૂંટાણાથી પણ ચૂંટાઈ જાત, લોકો એને પસંદ કરી ચૂંટી લે, તો આગલા વર્ષે એ બહેનો ચૂંટાયેલા હતા, આ વર્ષે ના ચૂંટાણા. શું કામ ભાઈ? અરે, જનતાને ખબર છે, પબ્લિકને ખબર છે કે એમના વતી વહીવટ કોણ કરે છે. એમનો રાજકીય દરજ્જો એમને મળ્યો છે, કોર્પોરેટર પદ મળ્યું છે. કોર્પોરેટર પદનો ઉપયોગ એને કર્યો કે ના કર્યો, એ એનાલિસિસ જનતા 5 વર્ષમાં તમારી પાસે કરી કાઢે છે. આ પરિસ્થિતિ શહેરની છે, તો હું ગામડીય વિસ્તારની પરિસ્થિતિને, રાજકીય દરજ્જાના અનુસંધાને સ્ત્રીઓને જો જોવા જાવ તો કેવી હશે. કેવી હશે. તમને બધાને ખબર છે કે આપણે ત્યાં મહિલા સરપંચ ચૂંટાઈ જાય પછી એ મહિલા સરપંચ જે છે એ શું કામ કરે છે. સભ્ય ચૂંટાય ને મહિલા સભ્ય, એ શું કામ કરે છે. કેટલી વખત ગ્રામ પંચાયતની સભામાં ગયા અને સભામાં કયા પ્રકારના ઠરાવ કરવામાં આવ્યા એ એમને નહીં ખબર હોય. તમે એક વખત તો પૂછજો તો ખરા, મળો ત્યારે. મારી એમએસડબલ્યુ અને બીએસડબલ્યુ કોલેજમાં હતો ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં બહેનો અને ભાઈઓ ફિલ્ડવર્ક માટે જાય, એટલે અમે એને કહીએ કે ભાઈ પહેલા તમારે જે છે સ્કૂલમાં ભણવાનું, પછી સેકન્ડ જે છે
ત્યાંના સરપંચને મળવાનું, પછી ત્યાંની સરપંચની જે બોડી છે, ભાઈઓ ને બહેનો બંને હશે, એને તમારે મળવાનું. સાહેબ છોકરાઓ આવીને એવું કહેતા હતા કે ભાઈ બહેનોને જેટલી વખત અમે મળવા ગયા ને એ લોકો એવું કહેતા હતા અમને કશી ખબર નહીં, ભાઈને પૂછો. મિત્રો આ જવાબને અસંખ્ય વખત સાંભળેલો છું, અસંખ્ય વખત. અમે બહેનોને જ્યારે પણ મળવા ગયા ને ઘરે પૂછ્યું કે બેન તમે સભ્ય છો, કમિટીમાં છો, તો તમને શું માહિતી આપી શકવાનું છો? એ મને કશું નહીં, તમારા ભાઈને પૂછો ને, એ જ બધું કરે છે. તો સ્વતંત્ર ભારતમાં સ્ત્રીઓને રાજકીય દરજ્જો આપવાની ત્યારે એ રાજકીય દરજ્જો જે છે એ આપણે ખરેખર આપી શક્યા કે નહીં, એ મુદ્દો બહુ અગત્યનો છે. અને એ પ્રશ્નનો જવાબ જ્યારે આપણે શોધવા જઈએ ત્યારે આપણા મગજમાં એક આવે કે ના આપણે આપી શક્યા નથી. આ 2-5 કેસીસમાં 5-15 કેસીસમાં છે, હું નથી કહેતો કે નથી. મહિલા પ્રિયંકા ગાંધી છે, સોનિયા ગાંધી છે, ઇન્દિરા ગાંધી છે, સુષ્મા સ્વરાજ છે, સ્મૃતિ ઈરાની છે. મહિલાઓની સંખ્યા ગણી શકાય છે, પણ જ્યાં ગ્રાસરૂટ ઉપર આપણે જ્યારે કામ કરવા માટે મહિલાઓને મૂકવાની રાજકારણની અંદર ગ્રાસરૂટ ઉપર, એ ગ્રાસરૂટ ઉપર આપણે એ મહિલાઓને મૂકી શક્યા નથી. એની પાછળના કારણો ઘણા બધા હશે. કદાચ કારણો અહીંયા કદાચ આપ્યા છે કે નથી આપ્યા, અવરોધક પરિબળો આપ્યા છે, કારણો સાથે નથી આપ્યા, પણ ક્યાંક ને ક્યાંક એની પાછળ આપણી સંસ્કૃતિ, આપણી પારંપરિક, આપણી પરંપરા, આ બધી વસ્તુઓ જવાબદાર છે. ક્યાંક ને ક્યાંક એ સ્ત્રી જવાબદાર છે. અને હું આવા અનામતનો સખત વિરોધી છું. આવું અનામત સરકારે તો પછી રાખવું જ નથી. મારા વિરોધ કરવાથી કશું ફેર નહીં પડે, પણ હું આ બાબતમાં બહુ સ્પષ્ટ છું કે જો તમે આ પ્રકારનું અનામત રાખીને જ કાર્ય કરવાના હો અને આ અનામતનો આપણને કશો ફાયદો મળવાનો જ નથી, તો એ અનામત શું કામ? વિચારજો. અને આમાંથી ઘણા બધા બહેનો કદાચ તમે રાજકીય ભાગીદારીમાં આગળ વધવાના હો, પ્લીઝ આપ સક્રિય રાજકારણમાં, આપ નગરપાલિકા, નગર પંચાયત અથવા ગ્રામ પંચાયતના સભ્ય બનો અથવા ગ્રામ પંચાયતના સરપંચ બનો, એવી શુભેચ્છા. અને પણ એમાં ક્યાંક તમારી ભાગીદારી, ક્યાંક તમારું પ્રદાન એ બહુ સ્પષ્ટ રીતે તમે રાખો. અવરોધક પરિબળો ઘણા બધા છે, એવું નથી કહેતો કે અવરોધક પરિબળો નથી. અવરોધક પરિબળો ગુજરાતની બહારની બધી ગુજરાતની બહારની બધી જાતિઓમાં પણ આજના અવરોધક પરિબળો છે, પણ એ પરિબળો દૂર કોણ કરી શકશે? આપણી સમાજ વ્યવસ્થા અને આપણે તો જ સ્ત્રી જે છે એ રાજકીય સહભાગીદારીમાં, રાજકીય દરજ્જામાં ઊંચી આવશે. કેન્દ્રમાં કદાચ 2 જણા બેઠા હોય, રાજ્યમાં કદાચ 5 જણા બેઠા હોય, એનાથી આપણે એવું માની લઈએ છીએ કે રાજકીય દરજ્જો ઊંચો આવી ગયો. આનંદીબેન મુખ્યપ્રધાન થયા, પછી આનંદીબેન રાજ્યપાલ થઈ ગયા. આનંદીબેન પૂરતું સીમિત છે. તમે શું? આપણે માની લઈએ છીએ. આનંદીબેન જેવા કેટલા કેસ
રાજ્યમાં અને કેન્દ્રમાં કેટલા કેસ? સાધારણ શિક્ષક સંપૂર્ણ રાજકીય ભાગીદારી કેટલા કેસ મને ગણાવો તો. ટોટલ મહિલાઓની સંખ્યા, ઉભી રહેતી મહિલાઓની સંખ્યા અને એમાંથી ત્યાં સુધી પહોંચનારાઓની સંખ્યા, એનું બેનું એનાલિસિસ તમે લોકો કરજો. પછી તમને ખબર પડશે રાજકીય દરજ્જો બુકની સાથે મારે કશું લેવા દે. બુકમાં રાજકીય દરજ્જો ઊંચો આપ્યો નીચો આપ્યો એની સાથે કશું લેવા દે. વર્તમાન સમયમાં રાજકીય દરજ્જો કેવો છે એની ચર્ચા મારે તમારી જોડે કરવાની. અને વર્તમાન સમયમાં જ્યારે રાજકીય દરજ્જાની વાત આવે ત્યારે હું જે વાત કરી રહ્યો છું એ વાત આપ સૌએ એક્સેપ્ટ કરવી જ પડશે. આપ એમાંથી છટકી નહીં શકો. જો મારી વાત આપને 5% પણ ખોટી લાગે તો મને પાછી આપી શકો છો. પણ જો આપને મારી વાત સાચી લાગતી હોય તો થિંકિંગ કરો. ના, આવનારી પેઢીમાં કદાચ અમે લોકો પણ જો ઇલેક્શન અથવા રાજકીય ભાગીદારીમાં જશું તો અમે સક્રિય રાજકારણમાં તો કદાચ સ્ત્રીઓનો રાજકીય દરજ્જો જે છે એ અપ આવ્યો છે. 20% છે, 80% કામ નથી થયું. 20% છે મહિલાઓ રાજકીય દરજ્જામાં, 80% કામ જે છે નથી થયું. એ એના પોતાના વ્યક્તિગત કારણો છે, સામાજિક કારણો છે, બીજા કોઈ કારણો છે, પરંપરા જવાબદાર છે, આપણી સમાજ વ્યવસ્થા જવાબદાર છે. બધા લોકો કારણો જે છે એ જવાબદાર છે. તો પ્રકરણ નંબર 4 ની આવી નાનકડી જ ચર્ચા જે છે એ આપની સાથે મારે કરવાની હતી પ્રકરણ 4 માં. પ્રકરણ 5 જે છે એ હવે પછી આપણે ભણીશું. પ્રકરણ 4 માં આપણે જે છે એ મારી વાત જે છે સમજ પડી જશે. આપ વાંચશો મારી વિડીયોની સાથે સાથે તમે બુક પણ રાખજો. બુક રાખશો એટલે આપને ખબર પડશે કે હું મારી વાત કઈ રીતે મૂકવા માંગુ છું આપની સમક્ષ. જો એનું કમ્પ્લીટલી આપ કરશો તો કદાચ મારી વાત જે છે એ હું સારી રીતે આપના મગજમાં જે છે ઉતારી શકીશ. મારે તમારા મગજ સુધી પહોંચવું છે. મારે તમને વિચારતા કરો. ઉચ્ચ શિક્ષણનું મહત્વ જે છે વ્યક્તિને વિચારતા કરો. મારા દરેક વિડીયોમાં કંઈક તમારે વિચારવાનું છે, જોવાનું નથી. થિંકિંગ કરવાનું છે, થિંકિંગ પ્રોસેસમાં લાવવાની છે. તો કદાચ મારા જે વિડીયોઝ છે, જે મારી જે મહેનત છે, મારી જે વાતો છે, તો આ સવારથી હું તમારી સાથે જે સંવાદો કરી છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુ હું આ પ્રકારના સંવાદો માત્ર એસવાય ને ઈવાય એફવાય બધામાં મારે સંવાદો કરવાના હોય છે. ત્યારે જ્યારે હું કન્ટિન્યુ તમારી સાથે સંવાદો કરી રહ્યો છું ત્યારે તમે વિચારજો. અડધો વિડીયો જોઈને બંધ ન કરી દેતા પ્લીઝ. અને તો જોવો જ નહીં. કૌશલ્ય વાંચીને જો પાસ થવાનું હોય ને તો જોતા જ નહીં. તો આપણે કોઈ જ્ઞાનની જરૂર જ નથી, આપણે કોઈ વિચારોની જરૂર નથી, આપણે કોઈ વિચારના આધારોની જરૂર નથી એવું માનીને આ વિડીયો નથી. મને કશો ફેર નહીં પડે. મારા 5 સારા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પૂરો જોશે, મને આનંદ થશે. તમે નહીં જોવો તો કદાચ બીજા કોઈ વિદ્યાર્થી મિત્રો જોશે, મારી વાતને સમજશે તો પણ મને આનંદ. હું મારી વાત, મારું શિક્ષણ, ચાહે પૈસાની ટોલરન્સ મારે જે કેવું છે એ હું સ્પષ્ટ અને સારી રીતે સમજાવવા માંગુ. અને એટલા માટે જ
આ પ્રકારની ચર્ચાઓ જે છે તમારી સાથે અવારનવાર કરતો હોઉં છું. પ્લીઝ આજે વિડીયોની શ્રેણીઓ આવે શાંતિથી નિરાંતે દરરોજ હાફ એન અવર એક વિડીયો જોઈ શકાય. જો અમે આખો દિવસમાં આ વિડીયો બનાવી શકતા હોય તો તમે દિવસની અડધી કલાક કાઢીને આ વિડીયો શાંતિથી હેન્ડ ફ્રી નાખીને સાંભળી શકો. અને પછી જો હેન્ડ ફ્રી નાખીને સાંભળીને તમારા મગજમાં વિચારો શરૂ થાય તો માનો કે તમે વિડીયો બહુ જ વ્યવસ્થિત રીતે જોઈ લીધો છે. અને એવા વિદ્યાર્થીઓ મારે જોઈએ, એવા વિદ્યાર્થીઓની મારે જરૂર છે. તો આટલું આપણે ચર્ચા જે છે અહીંયા પૂર્ણ કરી. આપ સૌને જય સ્વામિનારાયણ, જય મહાદેવ.